સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં દેવપોઢી 11 ભગવાનની આરતી કરાઈ। કાળિયા ઠાકોર આજે સ્વર્ણના આયુધો ધારણ કર્યા। ભગવાન 4 માસ પાતાળ લોકમાં વાસ કરતા હોવાથી કોઈ પણ શુભ કામ માટે 4 માસનો વિરામ। લગ્નેતર બાધા જનોઈ વિવાહ કે શુભ કામો થતા નથી। આને ચાતુર્માસની 11 કહેવાય છે। લીલી પરિક્રમા કરવાનું સવિશેષ મહત્વ। વૈષ્ણવ માર્ગી તેમજ નક્ષત્ર પ્રમાણે ભાવિકો 4 માસ એકટાણું ભોજન કરી ભક્તિ કરે છે। પુરાણો પ્રમાણે પોતાની ધર્મની બહેન લક્ષ્મીજી પાસે વરદાન માગ્યું હતું કે ભગવાન વિષ્ણુ 4 માસ પાતાળ લોકમાં વાસ કરે। ત્યારથી આ પરંપરાના ભાગરૂપે આ 11 ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહી છે। રિપોર્ટ સંજય ચુનારા, ડાકોર, ખેડા। જય રણછોડ। હિન્દુ ધર્મની અંદર એકાદશીનું ખૂબ જ મહત્વ રહેલું છે। એમાં પણ દેવ પોઢી એટલે કે દેવ શયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ નારાયણ પાતાળ લોકમાં જાય છે। બલિરાજાને આપેલા વચન પ્રમાણે ઠાકોરજી પાતાળ લોકમાં રહેતા હોય છે। ત્યારે સમગ્ર સૃષ્ટિની અંદર આ જગતની અંદર જેવા કે શુભ કાર્ય યજ્ઞોપવિત સંસ્કાર હોય, લગ્ન સંસ્કાર હોય કે ગૃહ પ્રવેશ હોય, એમાં જે કંઈ શુભ કાર્ય હોય એના આમ 4 મહિના સુધી મુહૂર્ત હોતા નથી, કારણ કે ઠાકોરજી નારાયણ ભગવાન એ પાતાળ લોકમાં હોય છે। જ્યારે આ 4 મહિના દરમિયાન સાધુ સંતો ભક્તો વૈષ્ણવો યમ નિયમ તપ વ્રત પૂજા પાઠ યજ્ઞ ઇત્યાદિ કરીને આ પૃથ્વીનું સંચાલન જે ભગવાનની ભક્તિની શક્તિથી જે થતું હોય છે એ ખરેખર બહુ અસ્મરણીય હોય છે। આનાથી પુણ્ય દાન પુણ્ય કરવાથી, ભગવાનનું નામ લેવાથી, ભગવાનના જપ કરવાથી ભક્તોને અનંત ગણું પુણ્ય મળતું હોય છે, એવો આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ છે। આ ચાતુર્માસની અંદર ઘણા લોકો વૈષ્ણવો ઘણા બધા નિયમ લેતા હોય છે, તો દરેક લોકો ખૂબ ભક્તિ કરતા હોય છે। આમાં શુભ કાર્ય કંઈ થતા નથી, પણ ભગવાનનું નામ યજ્ઞ દાન અને તપ આ વિશેષ કરવામાં આવે છે। અમે મોટા જલુંદ્રા ગામમાંથી આવ્યા છીએ। મારું નામ ધર્મિષ્ઠાબેન રાજેશભાઈ પટેલ છે। અમે રણછોડરાયના ખૂબ સારા એવા ભક્ત છીએ અને દર 11 અમને મહિમા સમજાય એમના ભક્તિભાવથી અમે અમારું ગોપી મંડળ આખું ગુલાબી સાડી પહેરીને એક સરખા કલરના ડ્રેસમાં આવી અને રણછોડરાયને અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન અમને ઘણું સુખ આપે અને અહીંયા આવેલા દરેક હરિભક્તોને પ્રેમથી એમના બધા મનોકામનાઓ પૂરી કરે અને આટલી હજારો ભક્તો અહીંયા રણછોડરાયના મંદિરે દર્શન કરે અને એમની આસ્થાઓ પૂરી કરે, એ જ મારી રણછોડરાયના ચરણોમાં પ્રાર્થના। અમારા ગોપી મંડળનું નામ જ ગોપી મંડળ રાખ્યું છે। કૃષ્ણ ભગવાનને ગોપીઓ વધારે વાલી હતી, એમ અમારા ભજન કીર્તનમાં બહેનો જોડાય અને વધુને વધુ બહેનો જોડાય એ માટે અમે ગોપી મંડળ નામ રાખ્યું છે।